વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 1963થી સુરક્ષિત રાખવામાં આવેલા ભગવાન ગૌતમ બુદ્ધના અમૂલ્ય અવશેષોને પહેલીવાર જાહેરમાં સામે લાવવામાં આવ્યા હતા. આ અવશેષો શામળાજી પાસે દેવની મોરી ટેકરા ખાતે 1957માં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા અને ત્યારથી જ યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર અવશેષોના દર્શન કર્યા બાદ મંત્રોચ્ચાર સાથે ગાર્ડ ઓફ ઓનર આપી તેમને ભવ્ય રીતે શ્રીલંકા માટે મોકલ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 72 દેશના વિદ્યાર્થીઓએ પોતાના દેશના ધ્વજ સાથે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને બૌદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરીને અવશેષોને સન્માન આપ્યું હતું. આ વિધિમાં બુદ્ધિસ્ટ મોંક મહાબોધિ સોસાયટીના સંત આનંદા, વિચિતા, ઉગસેન અને પનાતિકા પણ જોડાયા હતા. અવશેષોને બુલેટપ્રૂફ કાચમાં મૂકીને વડોદરા એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી આ અવશેષો દિલ્હી અને પછી શ્રીલંકાના કોલંબો ખાતે પહોંચશે. શ્રીલંકામાં આ અસ્થિ 11 દિવસ સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે રાખવામાં આવશે. આ અવશેષોમાં સિલ્કનું વસ્ત્ર, પથ્થરનું ઢાંકણાવાળું બોક્સ અને ચાંદી સોનાના તાર સાથેનું બ્રાહ્મી લિપિમાં લખાણવાળું પાત્ર સમાવિષ્ટ છે. આ પ્રસંગે વડોદરા રાજમાતા શુભાંગી રાજે ગાયકવાડ, મેયર પિંકી સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, કુલપતિ ભણગે, પોલીસ કમિશનર નરસિંહા કોમર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, कलेक्टर डॉक्टर अनिल धामेलिया सहित अनेक अग्रणियों उपस्थित रहा था. लिए इतने साल है तो इसीलिए ये हमारे लिए गर्व की बात है कि हम जो मूल्यवान चीज़ हमारे पास थी वो दूसरों के साथ भी हम उनको भी दर्शन करा सकते हैं. इसी से हमारे देश के और श्रीलंका के साथ मित्रता भी बढ़ेगी, क्योंकि ये बहुत पहले तो भगवान बुद्ध की बेटी गए थे वहाँ, अशोक के संघमित्रा अशोक का जो अशोक का राजा थे उनकी बेटी गई थी वहाँ मित्रता के लिए, और श्रीलंका को यहाँ से भगवान बुद्ध का ले गई थी, वो रेलिक्स ले गई थी. इसी तरह आज हमारे रेलिक्स भी आज गए हैं. तो मैं आशा करती हूँ कि ये बहुत अच्छा कार्य होगा और इसका अनुभव भी बहुत अच्छा होगा. धन्यवाद.